નમસ્કાર. આજની નમસ્કાર મિત્રો. આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ પ્રાકૃતિક કૃષિ વિશે છે. વર્તમાન સમયની માંગ છે પ્રાકૃતિક કૃષિ, જે આપ સૌને ખ્યાલ છે. ઝેરી ખેતી, રસાયણવાળી ખેતીથી ઘરે ઘરે કેન્સર અને અન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે. અને આપણા રાજ્યના અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં જ્યારે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અંગે એક જાગૃતિની લહેર ફેલાઈ ગઈ છે. લોકોમાં પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો, શાકભાજી, ફળ વગેરેની ડિમાન્ડ ઊભી થઈ રહી છે. ત્યારે ઘર ઘર સુધી પ્રાકૃતિક ખેતી કેમ પહોંચે, અને ખાસ કરીને ગોબર અને એના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીનો વધારે વધારે ઉપયોગ કેમ કરે છે કે જેમણે છેલ્લા 40 વર્ષથી પ્રાકૃતિક ખેતીની જાગૃતિ, એના પ્રચાર પ્રસાર અને રસાયણ મુક્ત ખેતી પાછળ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. હું વિશેષ કોઈ સમય નહીં લઉં, પ્રચાર કરશો જેથી મહત્તમ લોકો ખેડૂતો ત્યાં આવી શકે. જય ગૌ માતા. આજની જે પત્રકાર પરિષદમાં ખાસ તો એ છે કે એટલા બધા કેન્સરો વધ્યા છે, એટલા બધા ડાયાબિટીસો વધ્યા છે, એના કારણો કોઈ જાણતું નથી. એનું મુખ્ય કારણ ખેતીમાં વપરાતી રાસાયણિક ખાતર, દવા જ છે. એના કેટલાય અમારી પાસે રિપોર્ટો છે. આને બચાવનાર કોણ છે? તો કે આ ખેતીને કોણ બચાવે? તો કે ગાય જ બચાવી શકે. ગાયમાં જ એવા તત્વો છે કે જમીનને પાછી રિચાર્જ કરી છે આખી પૃથ્વીમાંથી. તો એનો પ્રાકૃતિક ખેતી છે. તો પ્રાકૃતિક ખેતીને આધારિત, ગાય આધારિત ખેતીને આધારિત માનવ બચે, જગત બચે, પશુ પક્ષી બચે અને આપણે પણ બધા બચીએ એવું આખું જો કોઈ આયોજન હોય તો ગાય આધારિત ખેતી છે. જો આપણે બચવું હોય તો આપણે બધાએ સહકાર આપવો વગર છૂટકો જ નથી. જો આની સાથે આપણે લાગણીમાં નહીં જોડાઈ તો આપણો વારો આવી ગયો એવું સમજી લેવાની જરૂર છે જ. જય ગૌ માતા. કાલે આપણે જીસીબી છે એવા કેટલા ખેડૂતો આવવાના છે અને એને કિસાન ગૌશાળામાં કાલે 4 થી સાંજ સુધી એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે, જેને એ બધી જ ગૌશાળાને મેં બોલાવ્યા છે કે જે ગૌશાળાની અંદર અમે ઘનજીવામૃત, જીવામૃત બનાવી શકીએ, 10 પણી અર્ક બનાવી શકીએ એટલે ખેડૂતને સીધું મળે અને ગૌશાળાને આવક પણ થાય એવા ખેડૂતોને બોલાવ્યા છે. અને એને પૂરી ટ્રેનિંગ આપવાના છે, કેવી રીતે ઘનજીવામૃત કેવી રીતે બનાવવું, કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી, પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે આવક થાય. માહિતી કાલે અમે કિસાન ગૌશાળામાં આપવાના છે. આની પહેલા આવી કઈ શિબિર કે એવું કઈ કર્યું તો હા. કેટલા ખેડૂતોને લાભ થયો? આની પહેલા શિબિરો તો ઘણી કરી હતી, પણ કિસાન ગૌશાળામાં જયારે કરી હતી ત્યારે બધી જ ગૌશાળા એની અંદર જોડાણી ને એને ઈચ્છા થઈ કે આ તો હવે આવક વાળું છે. અત્યાર સુધી એને આવક નથી અને ગાયો હાચવે છે. એના ખોરાકની બધી જ આવક એમાંથી શરૂ થઈ જાય એટલે માટે એને ખૂબ રસ પડ્યો છે. એટલે મેં એની આ શિબિર રાખવાનું આયોજન. કેટલા ખેડૂતોને લાભ મળ્યો? એના લગભગ એમાં તો 100 થી 200 ખેડૂતો જે આવ્યા હતા એને લાભ મળ્યો છે, પણ એની જાગૃતિ આખા ગુજરાતમાં આવી છે. હાજી. લઈ લેજો. આવતીકાલે બધા આવી, આવતીકાલે આટલા વાગે આવે ગૌશાળાવાળા. અત્યાર સુધીમાં પ્રફુલભાઈ કેટલા લોકો આની અંદર જોડાણા હશે તમારા દ્રષ્ટિએ? આટલી શિબિરો કરી એની અંદર કેટલા લોકો તમારી સાથે હૃદયથી જોડાયા છે? અત્યાર સુધીમાં અમે જે ટ્રેનિંગો આપી છે એ લગભગ 10,000 ખેડૂતોને અમે ટ્રેનિંગ આપી ચૂક્યા છીએ. અને અત્યાર સુધીમાં પ્રાકૃતિક ખેતીમાં જોડાયા હોય એ તો લાખો ખેડૂતોની સંખ્યા. લગભગ ખેડૂતને એની જાગૃતિનો અનુભવ શરૂ થઈ ગયો છે. અને ઓલ ઓવર સૌરાષ્ટ્ર કે ઓલ ઓવર ગુજરાત અને આજે રાજસ્થાનમાં અને અહીંથી પ્રચારકો જાય છે. 28,000 વાળો કિસ્સો થયો. વીઘા વાળો તમે હમણાં કીધું. અત્યારે એક ફાર્મ એવું છે કે જેની ઉપર જે ખેડૂતને આવક હતી 15 થી 20,000 અને અમે અત્યારે જમીન વાવવા દઈએ તો 8,000 માં જાય છે.
અમારે ગોલનભાઈ કરીને છે વાળા સુડાવળના, એને પ્રાકૃતિક ખેતીનું પંચસ્તરીય બાગવાની કરી છે, જેને કારણે ગયા વર્ષે હજી તો સ્ટાર્ટ હતું, ₹1 લાખ ઉપર પહોંચી જશે. સફળતાનો બહુ જબરજસ્ત કિસ્સો છે.